વડોદરા શહેરમાં વર્ષો જૂની એક પરંપરા અનુસાર અંબા માતાના ચોકમાં માત્ર પુરુષો જ ગરબા રમતા આવ્યા છે અને આજ દિન સુધી આ પરંપરા ચાલી રહી છે. વડોદરાના માંડવી ખાતે આવેલા અંબા માતાના ચોકમાં યોજાતા એકમાત્ર ગરબા એવા છે જે ગરબી તરીકે ઓળખાય છે અને ભક્તિભાવપૂર્વક યોજાય છે. અહીં માત્ર પુરુષો જ ગરબે ઘૂમે છે. 150 વર્ષ કરતાંય વધુ સમયથી પ્રાચીન અંબા માતાના મંદિર ખાતે એકમાત્ર પુરુષોના ગરબાનું આયોજન થાય છે. આ મંદિરનો ઇતિહાસ વિક્રમ સંવત જેટલો જ જૂનો છે. અહીં પુરુષો જ માત્ર ગરબા કરી શકે છે. પૌરાણિક પરંપરાને જાળવી રાખવા માટે ગરબા આજે પણ પુરુષો કરી રહ્યા છે. સ્ત્રીઓ ગરબીની બહાર રહી ગરબા ગાઈ શકે છે, ગરબા રમી શકતી નથી. વડોદરા જ્યારે વડપત્ર તરીકે જાણીતું હતું ત્યારે અહીં રાત્રે મોડે સ્ત્રીઓને ગરબા ગાવાની પરવાનગી ન હતી. એટલે જ આ ઘડિયાળી પોળના બંધારણ અનુસાર અહીં ઊંચે ઝરૂખામાં બેસીને સ્ત્રીઓ ગરબા જોઈ શકે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવતી હતી. આ પરંપરા આજે પણ જળવાયેલી જોવા મળી રહી છે. સાથે જ માતાજીના ગરબાની જ્યોત લઈ માતાજીની સામે દીવાદાંડી સ્થાપિત કરવામાં આવે છે. તેની આસપાસ પુરુષો ગરબા ગાય છે. તે દર્શાવે છે કે માતાજી સાક્ષાત સ્થિર છે અને મનુષ્ય જીવન મરણના ચક્રમાં તેની આસપાસ ફરતો રહે છે. અહીં શહેરના શ્રદ્ધાળુઓ રોજે રોજ ગરબા રમવા માટે આવે છે અને ગરબાના અંતમાં લાહણી એટલે કે ભેટ પણ આપવામાં આવે છે. જો પુરુષો કે યુવાનો અંબા માતાના દર્શન કરવા જાઓ તો એક ચક્કર ગરબાનો જરૂરથી લગાવજો. આ વડોદરાના સૌથી જૂના ગરબા છે. માતાજીના મુખારવિંદ સમક્ષ પુરુષ ગાયક વૃંદ દ્વારા ભાતીગળ ગરબા ગવાય છે. દીપમાળા પર દીવડા પ્રગટાવી ઢોલક, તાસા, મંજીરા સહિતના વાજિંત્રોના તાલે ગરબે ઘૂમનાર માઈ ભક્તોને માતાજીની પ્રસાદી રૂપે ક્યારેક લાણી પણ કરવામાં આવે છે. ઘડિયાળી પોળ સ્થિત અંબા માતાના મંદિરના સર્વ ભક્તોને જય શ્રી અંબે. આજથી આસો માસ નવરાત્રી એટલે શારદીય નવરાત્રીનો પ્રારંભ થયો છે અને ઘડિયાળી પોળ સ્થિત અંબા માતાનું મંદિર જાતે વડોદરાની એક પ્રાચીન ઓળખ છે અને અહીંની વિશેષતા છે અહીંયા થતા પુરુષોના ગરબા. એનો ઇતિહાસ એમ રીતનો છે કે વર્ષો પહેલા જ્યારે ગરબા મોડી રાત્રે સ્ત્રીઓ રમી નતા શકતા એટલે અહીંયાના ગરબા જે રમાય છે માતાજીની આરતી થયા બાદ જ રમવામાં આવે છે. એટલે મોડી રાત્રે જે ગરબા થતા હતા એમાં સ્ત્રીઓ રમી નતા શકતા એટલે ઘડિયાળી પોળમાં જે આજુબાજુ બનેલા ઝરૂખા છે એમાં બેસીને ઉચ્ચ સ્વરે એ ગરબા ગાતા અને પુરુષો જે ગરબા રમતા એ માતાજીની ચૂંદડી કે સાડી ઉડીને સખી રૂપે માતાજીના ગરબા કરતા. એટલે અહીંયા ગરબા પુરુષો જ ગાય છે અને પુરુષો જ ગવડાવે છે અને સ્ત્રીઓ આજુબાજુ બેસીને એ ગરબાને ઝીલે છે અને એની અંદર પોતાનું યોગદાન આપે છે. અને અહીંનું બીજી વિશેષતા એમ રીતની છે જે ગરબા રમાય છે એ માતાજીની 108 દીવાની દીવાદાંડી એની આજુબાજુ ગરબા રમવામાં આવે છે અને એ દીવાદાંડીને પ્રજ્વલ કે એને પ્રગટ માતાજીની અખંડ જ્યોતમાંથી કરવા આવે છે. એ દર્શાવે છે કે દેવી સ્થિરને સાક્ષાત છે અને મનુષ્ય જીવન મરણના ચક્રમાં એની આજુબાજુ ફરતો અને રમતો મોક્ષ માટે રમતો રહે છે. અહીંયા ગરબા ઓછામાં ઓછા 600 વર્ષથી રમાતા આવ્યા છે. દુર્ગેશ